સ્વાગત છે તમારું ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં। આજે આપણે ચેપ્ટર નંબર 3 જોવાના છીએ, ક્લાસ 6 કુતૂહલ સાયન્સની જે તમારી ટેક્સ્ટ બુક છે એનો ચેપ્ટર નંબર 1 અને 2 આપણે કમ્પ્લીટ કરી ગયા છીએ। જો તમે નથી જોયું તો એ જોઈને આવો બધા પાર્ટ, અને આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો, અને જેટલું અહીંયાથી રિવિઝન કરાવવામાં આવે, ચેપ્ટર ચલાવવામાં આવે એ રોજ લેક્ચર જોતા જાઓ। પ્રકરણ 3 આપણે શરૂ કરીએ છીએ, ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ, માઇન્ડફુલ ઇટિંગ અ પાથ ટુ હેલ્ધી બોડી। ઉચિત આહાર, માઇન્ડફુલ ઇટિંગ મીન્સ કે સારું ખાવું અને ટાઈમ ટુ ટાઈમ ખાવું, એ બધું માઇન્ડફુલ ઇટિંગ એ માઇન્ડફુલ થઈ શકે। સ્વસ્થ શરીરનો માર્ગ છે એ પછી મન ફાવે એ તમારા ટાઈમનો હોવા જોઈએ, અને ખોરાક છે એ બેલેન્સ્ડ હોવો જોઈએ, એ રીતની વાત કરી છે। અહીંયા પહેલાં તમને કંઈક સુભાષિત આપ્યું છે, શું છે એનો મિનિંગ ડાયરેક્ટ એ જ જોઈએ। કોણ નિરોગી છે, કોણ નિરોગી છે, કોણ નિરોગી છે? જે વ્યક્તિ આરોગ્યપ્રદ, પૂરતી માત્રામાં તથા ઋતુ, સમય અને સ્થળને અનુરૂપ ભોજન લે છે તે નિરોગી છે। તો કે નિરોગી કોણ છે, કોનામાં રોગ ન આવે? તો કે જે વ્યક્તિ સારો એવો ખોરાક, આરોગ્યપ્રદ એટલે તમારું હેલ્થ સારું રહે એવા ખોરાક લેતા હોય, પૂરતી માત્રામાં ઓવર ઇટિંગ ના કરતા હોય કે ઓછું ઇટિંગ ના કરતા હોય, ઋતુ, સમય અને સ્થળ એ ત્રણેયનું બેલેન્સ રાખીને તમે જ્યારે ભોજન લ્યો છો તો તમે નિરોગી છો। તમારો ખાવાના સમય સેમ હોવા જોઈએ, એક કલાકે ખાવું એવું પણ નહીં, સ્થળ પ્રમાણે ખાવું જોઈએ। લાઈક હિમાચલ પ્રદેશને એ સાઈડ જે લોકો રહેતા હોય તો એ લોકોના ખોરાકમાં છે એ મીટનો ને એનો યુઝ કરતા હોય, કેમ કે એને ત્યાં વધારે હીટની જરૂર હોય બોડીને, અને એ મીટમાંથી એનર્જી વધારે મળી રહે। જ્યારે સાઉથના લોકોને એ રીતનો ખોરાક હોય, બધાના સ્થળ જેવા છે એવા એના ભોજન છે, અને ઋતુ પ્રમાણે ખોરાક લેવો જોઈએ। ઉનાળામાં તમારે ખાવાનું ઓછું રાખવું જોઈએ, પાણીનું પ્રમાણ વધુ રાખવું જોઈએ। જ્યારે શિયાળામાં તમે ખાવાનું વધારે રાખો તો ચાલે, કેમ કે ઠંડીમાં જ્યારે તમારે એનર્જીની વધારે જરૂર પડે ત્યારે ખોરાક છે એ પણ એટલો જ વધારે જોઈએ। એટલે તમારે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જો તમે ખોરાક ભોજન લ્યો છો તો તમે નિરોગી છો। મેદુ અને મિષ્ટી દરરોજ શાળાના નોટિસ બોર્ડ પર લખેલો આજનો વિચાર વાંચે છે। આજનો વિચાર અનેન જાતાની જીવંતી વાંચીને તેમની જિજ્ઞાસા થાય છે। મિષ્ટી મેદુને કહે છે કે આ એક સંસ્કૃત સુભાષિત છે, જેનો અર્થ થાય છે કે આહાર સજીવોને જીવન આપે છે। આહાર સજીવોને શું આપે છે? જીવન આપે છે, કેમ કે આહાર વગર તો સજીવને જીવવું પોસિબલ જ નથી। ચાલો આ સુભાષિતનું મહત્ત્વ સમજવાનો પ્રયાસ કરીએ। આખા ચેપ્ટરમાં તમને એ આહાર ઉપર વાત કરી છે। આપણે શું ખાઈએ છીએ? 3.1 કીધું છે, વોટ ડુ વી ઇટ? પ્રવૃત્તિ નંબર 3.1 ચાલો નોંધ કરીએ। આપણે બધા દરરોજ ખોરાક લઈએ છીએ, ખાઈએ છીએ, એ તો ખબર છે। ખોરાક એ આપણા રોજિંદા જીવનનો આવશ્યક ઘટક છે, એ ના હોય તો જીવન જીવી શકાય નહીં। કોષ્ટક 3.1માં તમે આ અઠવાડિયામાં જે ખાદ્ય પદાર્થોનું સેવન કર્યું છે તેનું તમારે અહીંયા યાદી બનાવવાની છે। આ કોષ્ટકમાં તમારે જે ખાદ્ય પદાર્થનું જે ગ્રહણ કર્યું છે સોમવારથી માંડીને રવિવાર સુધીનું, એ બધું તમારે લખવાનું છે। અને કોષ્ટક 3.1માં જે તમે માહિતી બધી એકત્રિત કરી છે તમારા ખોરાક વિશે, એનું અવલોકન કરવાનું છે કે દરેક ભોજનમાં એક જ પ્રકારનો તમે ખોરાક લ્યો છો, એની શું કાંઈ તમે અલગ અલગ ખોરાક લ્યો છો કે એક જ સરખો લ્યો છો, અને તમારા મિત્રો દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી સાથે તમારી યાદીની શું કરવાની છે? સરખામણી કરવાની છે। તમારા મિત્રો દ્વારા લેવામાં આવતા ખોરાકમાં સમાનતા અને તફાવતો શોધો। તમારા મિત્રોએ બપોરે 2 રોટલીને કંઈ શાક સેમ ખાધું હોય, કંઈ લીલોતરી કે એ ખાધું હોય, અને તમે ખાધું હોય તો સમાનતા હોય, પણ તમે કંઈ ડિફરન્ટ ખાઓ છો તો એ તફાવત છે। તમને શું જોવા મળ્યું? તમારા તારણોની નોંધ નોટબુકમાં કરો। તમે નોંધશો કે તમારા ખોરાકમાં અને તમારા મિત્રો દ્વારા ખાવામાં આવતા ખોરાકમાં વિવિધતા હોય છે। તમારો મિત્ર જે કંઈ ખોરાક લે છે એમાં અને તમારા ખોરાકમાં વિવિધતા તો હોવાની જ છે। તમે એક ઘરમાં રહેતા હોય તો વાત અલગ છે, બાકી બધાના ઘરમાં અલગ અલગ ખોરાક, વિવિધતા જોવા મળે। શું તમને લાગે છે કે આપણા દેશના તમામ રાજ્યોમાં ખોરાકમાં આવી વિવિધતા અસ્તિત્વમાં છે? હા, આપણને ખબર જ છે, ગુજરાત આપણું ઇન્ડિયા છે તો એ એટલું ડાયવર્સ છે, તો બધાના ખોરાકમાં વિવિધતા હોય। તમે સાઉથમાં જાઓ તો એમાં માછલીનો ખાવામાં વધારે યુઝ થાય અને ચોખાનો ખાવામાં વધારે યુઝ થાય। જ્યારે તમે હિમાચલ પ્રદેશ બાજુ જાઓ તો ત્યાં અનાજ તો ખાવામાં યુઝ થતું જ હોય, પણ સાથે સાથે ત્યાં મીટનો વધારે યુઝ થાય, જે એનિમલ મીટ હોય એનો। હવે તમે આપણા ગુજરાતમાં મોસ્ટલી બધા વેજીટેરિયન છે,
તો વેજ ખાવાનું અહીંયા વધારે ચાલે છે, ઘઉં અહીંયા વધારે ચાલે છે. તો રાજ્યો ચેન્જ થાય એમ ખોરાકમાં પણ વિવિધતા જોવા મળે. 3.1.1 જુદા જુદા પ્રદેશોમાં આહાર. ચાલો જોઈએ પ્રવૃત્તિ નંબર 3.2. ચાલો શોધીએ. ભારતના વિવિધ રાજ્યોમાં પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતા ખોરાકના પ્રકાર અને ત્યાં ઉગાડવામાં આવતા પાક વિશે જાણો. આ માહિતી એકત્રિત કરવા માટે તમારે પુસ્તકાલયના પુસ્તકનો સંદર્ભ લેવાનો છે, અથવા તો ઇન્ટરનેટ ઉપર પણ શોધી શકો છો. તમારા મિત્રો, ફેમિલી કે તમારા જે નેબર્સ છે, પાડોશીઓ છે, તેને પણ વાતચીત કરી શકો છો. શું છે ચાલો જોઈએ. કોષ્ટક 3.2 વધારે રાજ્યો ઉમેરો, એકત્રિત કરેલી માહિતીને ભરો અને કેટલાક ઉદાહરણો આપેલા છે એ જોવાના છે. કોષ્ટક 3.2 ભારતના વિવિધ રાજ્યોના કેટલાક પરંપરાગત ખાદ્ય પદાર્થો. ફર્સ્ટ રાજ્ય તમને આપ્યું છે પંજાબ. પંજાબ રાજ્યમાં જો વધારે સ્થાનિક પાક હોય તો એ છે મકાઈ, ઘઉં, ચણા અને કઠોળ. અને એ ખાદ્ય પદાર્થો પરંપરાગત ક્યાં યુઝ કરે છે? મકાઈનો રોટલો ખાય છે, સરસોનું શાક ખાય છે, છોલે ભટુરે, પરોઠા, હલવો અને ખીર આવી વસ્તુઓ છે, વાનગી, એ બધા પંજાબના લોકો ખાય છે. અને તે પીણા ક્યાં પીવે છે? લચ્છી, છાશ, દૂધ અને ચા. આ બધું પંજાબ રાજ્યના લોકો છે એ બધું સેવન કરે છે. જ્યારે સેકન્ડ છે કર્ણાટક. કર્ણાટક સાઉથમાં છે, પંજાબ નોર્થમાં હતું. હવે જો કર્ણાટકમાં શું શું ખાય છે, સ્થાનિક એના પાક શું છે એ જુઓ. ચોખાનું વાવેતર થતું હોય, રાગી છે, અડદ છે, નાળિયેર છે, એવું બધું વધારે હોય. તો ત્યાં ઈડલી છે, ઢોસા છે, સાંભાર, નાળિયેરની ચટણી, રાગીના વડા, પાલિયા એટલે એક પ્રકારનું સલાડ છે, પાલિયા નામનું હશે, રસમ છે, પછી ભાત છે. તો એવું બધું છે એ સાઉથમાં વધારે ખાવામાં આવે છે. અને એ પીણામાં શું યુઝ કરે છે? છાશ છે, કોફી છે, ચા છે, એવું બધું યુઝ કરે છે. જ્યારે તમને થર્ડ આપ્યું છે મણિપુર. નોર્થ ઇસ્ટનું એક સ્ટેટ આપ્યું છે, જેમાં પાક જો લેવામાં આવતા હોય તો એ ચોખા છે, વાંસ છે અને સોયાબીન છે. એ ખાવામાં શું યુઝ કરે? ભાત યુઝ કરે છે, ઈરોમ્બા એટલે ચટણી, ઉત્તી એટલે કે પીળા વટાણા અને લીલી ડુંગળીની કઢી. પછી છે સિંગજુ અને કાગસોઈ, એક પ્રકારનું છે વેજીટેબલ સૂપ છે, કાગસોઈ. તો આવું બધું કંઈક અલગ અલગ છે એ લોકો કંઈ મણિપુરવાળા છે એ સેવન કરે છે, ખાય છે. અને જો પીણામાં પીતા હોય આપણી જેમ છાશની એની કોઈ એને જરૂર ના હોય. છાશ જો કર્ણાટકમાંય છાશ છે, પંજાબમાંય છાશ છે, પણ નોર્થ ઇસ્ટમાં છાશ નથી, બ્લેક ટી વધારે પીવે છે. બ્લેક ટી સાઉથમાં એટલી જ વધારે પીવામાં આવે છે. આપણા દેશના વિવિધ રાજ્યોમાં ખાવામાં આવતા પરંપરાગત ખોરાકમાં આપણને શા માટે વિવિધતા જોવા મળે છે? કોષ્ટક 3.2 તમે એકત્રિત કરેલી માહિતીનું વિશ્લેષણ કરો. શું કામે આપણા દેશમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ખાવાનું હોય છે? કેમ કે વાતાવરણ વાઇઝ અને રહેઠાણ વાઇઝ બધાના ખાવાનું છે અલગ અલગ હોય, કામ બધાના અલગ હોય તો ખાવાનું અલગ હોય. શું એમાં એવા ખાદ્ય પદાર્થો છે કે જે ઘણા રાજ્યોમાં સમાન છે? તે ખાદ્ય પદાર્થોની યાદી બનાવો. તમે જોશો કે કેટલાક ખાદ્ય પદાર્થો ઘણા રાજ્યમાં સમાન છે, જ્યારે કેટલાક ફક્ત કોઈ ચોક્કસ રાજ્યમાં જ જોવા મળે છે. જો ઘણા એવા હોય સમાન હોય, ભાત છે મોસ્ટલી આખા ઇન્ડિયામાં ભાત કોમન છે કે બધા ખવાતું હોય. ધેન મકાઈનો રોટલો છે એ ગુજરાતમાંય ચાલે, બાજરાનો રોટલો ગુજરાતમાંય ચાલે છે, મકાઈનો રોટલો એ ગુજરાતમાં ચાલે, પંજાબમાં પણ એટલી જ હદે ચાલે છે. છાશ છે છાશ આપણે પીએ છીએ, પંજાબવાળા એટલું જ પીવે છે. તો એ સમાનતા છે. પરંપરાગત ખાદ્ય પદાર્થો અને સ્થાનિક રીતે ઉગાડવામાં આવતા પાક વચ્ચે તમે શું સંબંધ જોવા મળ્યો? તમે જોયું હશે કે કોઈ પણ રાજ્યનો પરંપરાગત ખોરાક સામાન્ય રીતે તે રાજ્યમાં ઉગાડવામાં આવતા પાક ઉપર આધારિત હોય છે. કેમ કે હવે જો આપણે અહીંયા ગુજરાતમાં ઘઉંનું વાવેતર વધારે થતું હોય તો બધા છે ભાખરી છે, રોટલી છે, એવું જ ખાવાના છે. કેમ કે આપણને ઇઝીલી મળી જાય છે, કેમ કે આપણે જેનું વાવેતર કરીએ છીએ. એ જ રીતે ભારત વિવિધ પ્રકારની જમીન અને આબોહવા ધરાવતો કૃષિ પ્રધાન દેશ છે. તો ખબર જ છે જમીન છે અને આબોહવા છે એ બધા પ્રદેશમાં અલગ અલગ છે. કેમ કે ભારત પાસે બહુ ડાયવર્સિટીવાળો એરિયા છે. જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિને આધારે વિવિધ પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે. જમીનનો પ્રકાર, જમીનના પણ ઘણા બધા પ્રકાર હોય, કાળી માટી, આ તે બધી માટી હોય એને લીધે. અને આબોહવા બધાની અલગ, અમુક જગ્યાએ ઠંડી હોય, અમુક જગ્યાએ ગરમી હોય, અમુક જગ્યાએ વરસાદી વાતાવરણ હોય. તો એ પ્રદેશોમાં અલગ અલગ પાક ઉગાડવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશોમાં ખોરાકની પસંદગી તે ચોક્કસ પ્રદેશમાં થતા ખાદ્ય પાકોના ઉત્પાદન એટલે કે ખેતી, સ્વાદની પસંદગી, સંસ્કૃતિ અને પરંપરાઓ અનુસાર જુદી જુદી હોઈ શકે છે. પાક છે એ ત્યાં ખેતી થતી હોય એ પ્રમાણે બધાને સ્વાદ કેવા છે. આપણે અહીંના સ્વાદ બધા એકદમ સ્પાઇસી આપણે જોતું હોય, થોડુંક ગળ્યું પણ આપણે જોતું હોય. તો આપણા સ્વાદ પ્રમાણે, આપણા ખેતી પ્રમાણે અને સંસ્કૃતિ, એની સંસ્કૃતિ શું છે, આપણી પરંપરા શું છે, એ પ્રમાણે આપણે ખોરાક લેતા હોય.
હવે તમને આપ્યું છે 3.1.2 સમયની સાથે રસોઈની પદ્ધતિઓ કેવી રીતે બદલાઈ ગઈ છે. પહેલાં શું થતું, પછી સમય જતાં કેવી કેવી હવે પદ્ધતિ આવી ગઈ છે એની વાત કરી છે. તમે શીખ્યા છો કે દરેક રાજ્યમાં ખોરાકની આદત અલગ અલગ હોય છે. આપણી ખોરાકની પસંદગીઓ તેમજ ખોરાક તૈયાર કરવાની પદ્ધતિઓ પર એકબીજાથી અલગ અલગ હોઈ શકે છે. બધા અલગ અલગ ખોરાક બનાવવાની પદ્ધતિ પણ બધાની અલગ હોય. શું આપણી ખોરાકની આદતો અને રસોઈ બનાવવાની પદ્ધતિઓ સમય જતાં બદલાય છે? હા, પહેલાં આપણે જોયું હોય તો જે ચૂલા ઉપર છે જે આવી રીતે હોય, ચૂલો તમને પરંપરાગત બતાવ્યો છે એ રીતે પહેલાં બહુ વધારે રસોઈ કરતા, આમાં જ કરતા. અને હવે આધુનિક ગેસ આવી ગયો છે જે તમને અહીંયા બતાવ્યો છે. પ્રવૃત્તિ 3.3 આપ્યું છે. ચાલો પરસ્પર ચર્ચા કરીએ અને શોધીએ. વડીલો પાસેથી તેમની ખાવાની આદતો અને રસોઈની પદ્ધતિઓ વિશે માહિતી એકત્રિત કરવા માટે પ્રશ્નોની યાદી તૈયાર કરો. નીચે કેટલાક નમૂનારૂપ પ્રશ્નો આપેલા છે. અહીંયા જો પ્રશ્ન આપ્યા છે. શું શું પ્રશ્ન છે? તમે હજુ પણ કેવા પ્રકારનો ખોરાક ખાઓ છો અને શું નવું ખાવાનું ચાલુ કર્યું છે? હવે હજુ પણ તમે કંઈ ખાતા હોય કે જે પહેલેથી ચાલ્યું આવતું હોય એ, અને કાંઈ નવું ખાવાનું શરૂ કર્યું હોય લાઈક ફાસ્ટ ફૂડ છે તો એની ચર્ચા કરો. સમય જતાં રસોઈની પદ્ધતિમાં શું શું ફેરફાર થયા છે? રસોઈની કરવાની પદ્ધતિ જે અલગ અલગ છે, પહેલાં ઓવન આ તે કાંઈ ઘરમાં હોતું નહીં, હવે ઓવન નહીં, બધું શરૂ થઈ ગયું છે. ધેન આ ફેરફારોનું કારણ શું છે? કે સમય જાય એમ ફેરફાર આવવાના છે. કે જો એક તો પહેલાં ચૂલો યુઝ કરતા તો સમયનો છે એ વ્યય એટલો થતો. હવે ગેસનો યુઝ કરે છે તો એટલો સમયનો વ્યય નથી થતો. ચૂલો છે તો એમાં કદાચ તમે ફેન ઓન હોય અથવા તો ગરમી એટલી બધી લાગતી કે એ ચૂલો છે એટલો બધો વર્થ ઇટ ન લાગતો. ત્યારે ગેસનું ઇન્વેન્શન થયું છે અને એ થોડુંક ઇઝી બનાવી દે છે. તૈયાર કરેલા પ્રશ્નોના આધારે કેટલાક વડીલોની રૂબરૂ મુલાકાત લો. એટલે તમે તમારા દાદા દાદીને પૂછી શકો છો આ જ વસ્તુ અને એની પાસે એનો આન્સર લઈ શકો છો. અહીંયા તમને પથ્થરનો ગલદસ્તો આપ્યો છે. પથ્થરનો ગલદસ્તો છે, ખલદસ્તો સોરી. તો એ ખલદસ્તો પહેલાં યુઝ કરતા એ ઘસીને એને ખાંડવામાં એમાં યુઝ કરતા. હવે ગ્રાઇન્ડર આવી ગયું છે. ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર છે એ તમને ચૂટકીમાં તમારું જે કંઈ પણ જેટલું પણ વર્ક હોય એ બધું કરી દે છે. આમાં બહુ વધારે શું લાગતી? આપણી મહેનત લાગતી. એવું તમે લીધેલ ઇન્ટરવ્યૂના તારણો શું છે? રસોઈની રીતો કે જેને રાંધણ કળાની પદ્ધતિ એટલે કે રાંધણ પ્રથા પણ કહેવામાં આવે છે. આ યાદ રાખજો. રાંધણ પ્રથાની કદાચ રાંધણ કળાની પદ્ધતિઓની ડેફિનેશન પૂછાય તો ખાલી શું યાદ રાખવાનું કે જે રસોઈની રીતો છે એને આપણે રાંધણ કળાની પદ્ધતિ કહીએ છીએ. તે સમયની સાથે બદલાય છે. પહેલાં કંઈક બીજું યુઝ કરતા હોય ને પછી કંઈક બીજું યુઝ કરતા હોય. પરંપરાગત અને આધુનિક રાંધણ પ્રથાઓ વચ્ચે નોંધપાત્ર તફાવત છે. પહેલાં યુઝ કરતા હોય એ અને અત્યારની ઘણી બધી એમાં તફાવત આપણને જોવા મળે છે. અગાઉ મોટાભાગની રસોઈ ચૂલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી હતી. અગાઉ જે કંઈ પણ આપણે ચૂલાનો યુઝ કરીને રસોઈ બનાવતા, પણ હવે આપણે ગેસનો યુઝ કરીએ છીએ. આજના સમયમાં આપણામાંના મોટા ભાગના લોકો છે એ આધુનિક ગેસ સગડીનો ઉપયોગ કરીને રસોઈ બનાવે છે. અગાઉ મોટા ભાગનું જે પીસવાનું જે કામ હતું એ ખલદસ્તાથી કરવામાં આવતું, જ્યારે અત્યારે આપણે કોનો યુઝ કરીએ છીએ? આજના સમયમાં ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડરનો યુઝ કરીએ છીએ. રાંધવા અને પીસવાની આ સિવાયની અન્ય રીતો કઈ હોઈ શકે છે એ શોધવાની કીધી છે. હવે તમે આવું ઘણું બધું તમે અત્યારે છે આપણે ચોપર આવે છે, ચોપર પહેલાં નહોતા, પહેલાં હાથેથી જ બધું કટિંગ કરવું પડતું. હવે કંઈ પ્રોગ્રામ આપણે વાડીએ રાખ્યો હોય તો ડાયરેક્ટ આપણે શું કરીએ છીએ? એ ચોપરથી જ બધું ચોપ કરી નાખીએ છીએ. ડાયરેક્ટ એમાંથી કટ થઈ જાય છે અને ઝીણું તમારે સમારવું હોય તો એ બધું તમે તમારી હાથની મહેનત વગર તમે કટ કરી શકો. શા માટે આ રાંધણ પ્રથાઓ સમયની સાથે બદલાય છે? આ બદલાવ કદાચ તકનીકી વિકાસ, સુધારેલ પરિવહન, વધુ સારા સંદેશા વ્યવહાર જેવા કારણોના લીધે આવ્યો હશે. એક તો સમય તો ખાસ બધા માટે ઇમ્પોર્ટન્ટ છે જ, કે અત્યારે કોઈ પાસે એટલો સમય નથી કે કોઈ રસોઈને પહેલાં જેટલો સમય આપી શકે. તકનીકી વિકાસ, ટેકનોલોજીનો એટલું બધું ડેવલપમેન્ટ અલગ અલગ આવ્યું છે અને સંદેશા વ્યવહાર આ તે બધું છે એમાં ઇફેક્ટ કરે છે. હવે 3.2 છે, આહારના ઘટકો ક્યાં છે એ આપણે પાર્ટ નંબર 2માં જોઈશું. ચેપ્ટર નંબર 3 પાર્ટ નંબર 2માં જોઈશું. અત્યાર સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો, તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડો અને બને એટલી લાઈક આપો અને બને તેને શેર કરો. થેન્ક યુ.